મહાનગરપાલિકા દ્વારા તળાવોના વોકિંગ ફૂટપાથ ઉપર ચાલવાના ચાર્જ લેવાના નિર્ણયની સામે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિરોધ નોંધાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવ ફરતે ચાલવા આવતા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવા જઈ રહ્યા હોવાની બાબત સામે આવી છે, જે મામલે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં પાલિકા બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે પાલિકા આવકના સ્ત્રોત ઊભા કરવા તળાવમાં ચાલવા આવતા નાગરિકો પાસે ₹5 થી ₹10 જેટલો ચાર્જ વસૂલવા જઈ રહી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ મામલે વિરોધ પક્ષના નેતાએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ તળાવો પર ચાર્જ લેવાનો અધિકાર કોણે આપ્યો? પાલિકા સુવિધા તો આપી શકતી નથી અને ચાર્જ લેવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ મારું માનવું છે કે આ જ ચૂંટણી પહેલાંનું સ્ટન્ટ છે. પહેલાં આ પ્રકારની વાતો કરાશે અને પછી વિરોધ થતાં તેને પડતો મૂકવામાં આવશે, જેથી ચૂંટણી પહેલાં નાગરિકોની વાહવાહી લઈ શકાય. તળાવોના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે, ત્યારે આ પ્રકારના ચાર્જ લેવા બિલકુલ વ્યાજબી નથી અને આ રીતનો સૂર પુરાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો, દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી આવા તો એમના નિર્ણય છે. સર સયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જેને ઊભા કર્યા સર સયાજીરાવ ગાયકવાડે તમને ₹1 ટોકનથી ને મફતમાં આલેલા છે. કોના માટે? તો શહેરના નગરજનો માટે. તમે શું કરી રહ્યા છો? એના ઉપર ધંધો કરી રહ્યા છો. નગરજનોને હરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું. તમને કોણે અધિકાર આપી દો ટિકિટ લેવાનો? પહેલી વાત તો એ એક છે. બીજી વાત, આ જેટલા પણ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો, આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે. પહેલો જ લઈ લઈએ સુસાગર, ₹24 કરોડ ખર્ચો થયો. ત્યારે અત્યારે તો સોનાનો ભાવ બહુ છે, ત્યારે તો એટલો ભાવ નહોતો. આખા સુસાગરમાં પાલિશ થઈ જાય એટલો રૂપિયા ખર્ચો કર્યો છે. શું દેખાય છે તમને? જરા બતાવો મને. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો. આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે. ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે, ગામડાઓના, જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા, આ કરતા હતા, બધું બંધ થઈ ગયું. એટલે તમે શહેરને નુકસાન કરો છો, ફાયદો તો કરતા નથી. ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું, પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે આ કાઢી નાખશો. તમને અત્યારથી કહી દઉં છું. ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડું, પાછું લઈ લીધું. એવી રીતે તમારે સયાજી ગાર્ડન એના પણ એમણે મૂકેલું, એના પર ટિકિટ લઈશું જવા માટે, એ બી કાઢી નાખી. ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે, જે હોય એ જ રહેવા દે. કર અને દરનું બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે. જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે. કઈ રીતે? તો અમુક આઇટમો હોય, જેનો કે આ પેન છે, તો પેન ઉપર ₹2 હોય તો ₹3 કરી દે. અમુક જે વસ્તુ હોય એના ઉપર પૈસા વધારી દે અને સામે તમને એવું દેખાય કે કરદરનું બજેટ છે. એટલે લૂંટ કંપની ભેગી થઈ છે. આ વડોદરા શહેરને હેરાન કરવા માટે લોકો ભેગા થયા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરતા જ છે. તમે જુઓ, એક વરસાદ પડે તો પૂર આવી જાય, એક વરસાદ પડે તો ભૂવા પર ભૂવા પડી જાય. શું સિટીને બનાવી દીધી છે આ લોકોએ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તળાવનો જે સપનું દેખાડી રહ્યા છે લોકોને, જેની પાસે પૈસા હશે એ જ જશે ને, બીજું કોણ જવાનું છે? આ શહેરનો આમ નાગરિક જવાનો છે? એટલા પૈસા છે કે ચાલવા માટે બી પૈસા આપે? અભ્યાસ વગર આ લોકો નિર્ણય લઈ લે છે. તમે માનો છો આ પાલિકાના ખિસ્સા ભરવા માટેનું ષડયંત્ર કરી રહ્યું છે? તો કહે છે કહેતા દીવાના તો સુનતા નહીં દીવાના. કોઈએ કીધું કે આના પર ટેક્સ લગાવીશું તો પૈસા મળી જશે, કોઈએ કીધું આ કરીશું. આ જે શમશાન શું કાંદો કાઢ્યો એમાં? ₹7,500 ₹3,000 અંતિમ ક્રિયા થાય અને એના ₹7,500 લે છે. તો આપણે શું સમજવાનું? આ તો ગઠિયા ભેગા થયેલા છે અને આ વડોદરા શહેરને નુકસાન કરી રહ્યા હતા. વડોદરા શહેરના નગરજનોને અત્યારે ખબર નહીં પડે, અંતિમ ક્રિયાની અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે તમે બીજી રીતે ટેક્સ નાખશે ને ત્યારે ખબર પડશે. એટલે વડોદરા શહેરના નગરજનો તો નુકસાન જ છે. હવે બજેટ પણ આવ્યું છે, ચૂંટણી પણ છે, તમે કેવી રીતે જોશો વિપક્ષ તરીકે?
વિપક્ષનું કામ છે કે જ્યારે પણ ચર્ચા થાય, જ્યારે પણ બજેટ આવે ત્યારે બજેટ ઉપર આપની પ્રતિક્રિયા, એટલે આ કરવાથી તમને આ નુકસાન જશે, આ કરવાથી વડોદરા શહેરને ફાયદો થશે. જ્યાં જ્યાં એવું લાગે કે વડોદરા શહેરને નુકસાન થાય છે તેનો નિર્દેશ કરવો, તેના માટે સચેત કરવું કે આવું કરશે તો આવું થશે. અને અમે દરેક અંદર હવે તમે જુઓ કે બજેટની અંદર એવું લાવશે કે જેની પાસે નળ કનેક્શન નથી, ડ્રેનેજ કનેક્શન નથી, એના બી પૈસા લેવાના, તો લે છે. અને અમે તો વિરોધ કર્યો છે. એક એપાર્ટમેન્ટની અંદર તમે આધા ઇંચના 10 કનેક્શન, 6 કનેક્શન આપ્યા હોય કે 8 કનેક્શન આપ્યા હોય અને તમે બધાના 1200-1600 રૂપિયા લો છો. એટલે જે માણસ યુઝ ના કરે એના બી પૈસા આપવાના. એટલે આ વડોદરા શહેરના નગરજનો બહુ સીધા છે, જે કોર્ટમાં નથી જતા. બાકી આવી રીતે ટેક્સો ના લેવાય. ગત વર્ષે પાલિકા દ્વારા નાગરિકોના સૂચન લેવામાં આવ્યા હતા, વિપક્ષને પૂછવા નહીં આવતું. તમારા સૂચનો કેવા હશે? અમારું તો સૂચન વડોદરા શહેરના નગરજનો માટે જ હોય, અને નાગરિકોના સૂચનો લીધા તો કોઈના એકનું પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે? ખાલી લેવા ખાતર લેવાનું, વાહવાઈ લૂંટવાની, એક રોડનો 3 વખત ઉદ્ઘાટન કરવાનું પણ રોડ નહીં બનાવવાનું, આ ધંધો છે એમનો.